હેલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. અને પધારો પધારો મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. હું સુરેખા પરમાર તમારા બધાનું આખા ગામનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. તો બધા કુશળ મંગળ ને એ મજાના હશો એ મારી હૃદયથી આખા ગોમની શુભકામના છે, તો એ સ્વીકારી લો. હવે આજે છે ગુરુવાર અને કાલે હતો બુધવાર. તમને ને મને બધાને ખબર જ હોય, બરાબર ને? બહાર તો બધાને ખબર જ હોય. હવે કાલે હવે થયું હતું એમ, મારે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ. કાલ મેં વ્લોગ નહોતો બનાવ્યો અને હું પોતે મનથી ચાહું છું કે હું મારા રોજની ભલે મારી એકને એક પ્રવૃત્તિ થતી હોય પણ હું રોજે એનો વિડીયો બનાવું અને મારી એ યાદોને આ યુટ્યુબ ચેનલ કે XYZ હું એક સોર્સ રાખું કે બસ આ દિવસો પણ મને યાદ રહે. તો હવે કાલે થયું એમ, કાલે નહીં, સોમવારની સ્ટોરી કહું. સોમવારે થયું હતું એમ કે ગયા સોમવારે, આજે 2 દિવસ પહેલાં ગયો એ સોમવાર સિવાયના આગલા સોમવારે અમને એવું કીધું હતું કે ભાઈ તમે આ સોમવારે આવો ત્યારે તમારા પરિવાર સભ્યોને લઈને આવજો, એટલે કે લોહીના સંબંધને, જેથી સિગ્નેચર કરી શકે અને તમને દાખલ કરી દઈએ. અમે કીધું સારું. તો અમે હરક પદુડ આખું અઠવાડિયું મેં આખા ગામની રાહ જોઈ અને બાપરે બાપ આખા ગામનું ટેન્શન લીધું અને છેવટે આવ્યો પરમ દિવસે સોમવાર તો આવી ગયો. સોમવારે ગયા, કંઈ અડાવડું બોલી જઈશ તો ડખો થઈ જશે, પણ સોમવારે ગયા. સવારના અમે ગયેલા, અમારો નંબર આવ્યો 1 વાગે અમારો નંબર આવ્યો અને ડૉક્ટર સાહેબ 1 વાગ્યાના અમે બેઠા હતા. અમને એમ કે હવે મને એડમિટ કરી દેશે મારા મમ્મીને, એટલે જ અમે સ્પેશિયલ લઈને કહેતા કે સહી સિક્કો કરી દે તો મને એડમિટ કરી દે ને મારી સારવાર શરૂ થાય. હવે થયું એમ, એમને સોમવારે એવું કીધું કે હજુય તમારે એક બાયોપ્સી કરવી પડશે. ત્યારે મને આખા ગામનો ગુસ્સો આવી રહ્યો હતો. મને એવું થતું હતું કે હું શું કરી નાખું, પણ આપણે કંઈ કરી ના શકીએ ત્યાં. મારી કિડની કાઢ લે તો પછી જો કે હવે મારી કિડની એ લોકોનો ઉપયોગમાં આવે એવી પરિસ્થિતિમાં રહી નહીં, એટલે કાઢી નહીં કહો. તો યાર પછી આવું થયું કે સોમવારે પાછું એક બાયોપ્સીનું કીધું. પછી અમે પાછા ત્યાંથી જૂની બિલ્ડિંગમાં ગયા, નવી બિલ્ડિંગમાંથી જૂની બિલ્ડિંગમાં ગયા. બાયોપ્સીની તારીખને લેવા માટે અમે 2.5 થી 3 કલાક બગાડ્યા લાઈનમાં બેસીને અને અમને ફાઇનલી કાલની બુધવારની તારીખ મળી ગઈ હતી બાયોપ્સી માટે. બરાબર, હવે કાલની સ્ટોરી સાંભળો. બરાબર, કદાચ પરમ દિવસ સુધી તો કદાચ મેં કોઈક વિડીયોમાં પરમ દિવસ તો કીધું હશે, કાલની વાત કહું. કાલે અમે સવારે વહેલા, અમને 8 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, એટલે અમે 8:30 વાગે પહોંચી ગયા હતા ડાયા ડમરા ડમ્મુ થઈને સિવિલ. બરાબર, મારા નિમેશજી આવી ગયા હતા મને લેવા ઘરે અને પછી અમે એક્ટિવા લઈને નીકળ્યા હતા, કારણ કે બધા દવાના કાગળિયા, પાણીની બોટલ, નાસ્તો વાસ્તો જોડે હોય. એટલે હવે મારે એવું હતું કે મારે આગલા દિવસથી ખાવાનું નહોતું, એટલે મેં આગલા દિવસે, એટલે કે કાલ નહીં પરમ દિવસ રાત્રે મેં 10:30 વાગે જે જમ્યું એ જમ્યું. પછી કાલે મેં આખો દિવસ પછી કંઈ ખાવાનું, મતલબ રિપોર્ટ બાયોપ્સી થાય ત્યાર સુધી કશું ખાવાનું નહોતું ને પાણી બી નહોતું પીવાનું. પછી કાલે શું થયું ખબર, જેમને અમને બાયોપ્સીની તારીખ આપી હતી ને એમને એવું કીધું હતું કે એનેસ્થેસિયા જે લોકો આપે છે, એનેસ્થેસિયા જે બેહોશ કરવાની દવા, ત્યાં તમારે જવાનું છે, ફોર્મ ભરાવવાનું છે અને ત્યાંથી પછી આવવાનું છે, ફિટનેસને બધું ચેક કરાવી, એટલે તમારી બુધવારે બાયોપ્સી થશે, એમાં તમને બેહોશ કરીને બાયોપ્સી કરવામાં આવશે. હું દોડાઈ ચાપલી પંચાયતવાળી. બરાબર, અમે લોકો ત્યાં ગયા, સવારે વહેલા અમે 8:30 જેવું પહોંચી ગયા. અમારો નંબર આવ્યો 10, 10:30 વાગે અને જે ડૉક્ટર તે બધા બેઠા હોય, જે બધી ડિટેલ ભરે આપણી ફિટનેસ ચેક કરવાની, તો એમને મારી આંગળી જોઈ, તો કે ક્યાં બાયોપ્સી કરવાની છે? મેં કીધું સર આંગળીમાંથી ફરી વાર કરવાની છે. તો પછી હું ચાપલી, એટલે સર જ્યારે મારું પહેલી વખત અહીંયા ઓપરેશન થયું હતું ને, તો ખાલી મને અહીંયા જ ઇન્જેક્શન આપ્યું હતું અને હાથ બેરો કર્યો હતો ને પછી ઓપરેશન કરી નાખ્યું હતું, તો મને બેહોશ નથી કરી આખી ચાપલી. હો, એટલે પેલા ડૉક્ટર હતા ને એમને મને એવું કીધું હતું
કે તમે જજો તમારા બાયોપ્સીવાળાના ત્યાં, અને તમારે બસ इतना ही करेंगे कुछ मतलब इंग्लिश में કંઈક બોલે इतना ही करेंगे पूरा बेहोश नहीं करेंगे. એટલે આપણે તો હરક પદુડા મેં કીધું હાથ લે બેહોશ તો નહીં કરે. સરસ એવું વિચારીને જ્યાં મારી બાયોપ્સી થવાની હતી ત્યાં જતા રહ્યા. ત્યાં ગયા, અમારો નંબર આવ્યો, અને મેં જે આ જ સ્ટોરી મેં નિમેશજીને કીધી ને એમને જઈને અંદર નર્સને કીધી, અને એમાં એવો ગોટાળો થઈ ગયો કે ડૉક્ટર એવું સમજ્યા કે મારે બેરું કર્યા વગર જ કટકો કાઢવાનો છે હાથમાંથી. તો કાલે થયું એમ કે એમને એક ઇન્જેક્શન અહીંયા આપ્યું હતું, અહીંયા આ દેખાય છે નાનું બ્લેક કલરનું ડોટ, ત્યાં એક ઇન્જેક્શન એમને આપ્યું હતું. પણ એનાથી મારી આંગળી બેરી થઈ નહીં. એમને કે આમ ટ્રાય કરતે, મેં દો કરી દો, અને જે ગાંઠમાં પેલી બાયોપ્સી માટે પેલી સોય જે નાખે એ નાખી, અને મેં જે બૂમોને રાડા કરી, અને એ દુખાવો બાપા, મારી જીવતી આંગળીમાં મારી સૌથી વધારે દુખાતી ગાંઠ છે આ, અને જે અહીંયા છે મતલબ અહીંયા જે છે આ બે મને સૌથી વધારે દુખાય છે. મને આ ગાંઠ દુખતી, જેને હું એટલી સાચું છું કે હું ગ્લાસ નહીં ધોતી, ખાવાનું વાસણ નહીં ધોતી, એટલી આ ગાંઠ આંગળીનું હું સાચવું છું અત્યારે. તો બેરું કર્યા વગર જ સોય નાખી બાયોપ્સી કરવાનો પ્રયત્ન કર્યો, અને જે મારી હાલત થઈ બાપા, એ દુખાવો મને ફીલ થાય અત્યારે. અને પછી ડૉક્ટરને બી લાગે કે વધારે દુખી રહ્યું છે, તો એમને જે પ્રોસેસ કરતા હતા એ બંધ કરી સોયને કાઢી લીધું અંદરથી. અને એમને તો અમને સોમવારે ડેટ લખી દીધી કે તમે સોમવારે આવજો, સોમવારે બાયોપ્સી કરવામાં આવશે, તમને બેહોશ કર્યું. અમે તો ટેન્શનમાં આવી ગયા. નિમેશજી બી ગભરાઈ ગયા કે ઓલરેડી એક તો આટલો લાંબો સમય જઈ રહ્યો છે, રિપોર્ટોમાં બહુ મહિના ખેંચાઈ રહ્યા છે, અને પછી વધારે, અને વસ્તુ એ જ થઈ રહી છે કે ઇન્ફેક્શન કન્ટિન્યુ વધી રહ્યું છે. તો એ તો ગભરાઈ ગયા કે પછી સોમવારે આવશું તો ભાઈ અઠવાડિયા સોમવારના રાહ જોવાની, પાછી અઠવાડિયા પછી બાયોપ્સીનો રિપોર્ટ આવે એટલે બીજા 20-25 દિવસ જતા રહેશે, તો કે એ દરમિયાન કંઈ થઈ જશે તો. અમે ડૉક્ટરને બહુ રિક્વેસ્ટ કરી, બહુ આમ કર્યું, પણ ત્યારે પછી કંઈ થયું નહીં. અમને તો કીધું સોમવારે જ આવ્યું. પછી અમે પાછા ગયા છે, બેહોશ કરવાવાળા ડૉક્ટર હતા 208 નંબરમાં, ત્યાં જઈને બધી વાત કરી. તો એમને કીધું કે मैंने तो आपको बोला था कि आप जाके फ़ोन करवाना तो बेहोश करवाने वाले डॉक्टर रहेगी. અને હું ઊંધું સમજી ગઈ હતી. સો જે મને બેહોશ કરવાની પ્રક્રિયા, મતલબ બેહોશ કરીને જે પ્રક્રિયા કરવાની હતી એ મેં હોશમાં કરાવી દીધી હતી. એટલે વિચારો કેવી હાલત થઈ હશે મારી. મમ્મી પછી તૈયાર અમે પાછા ગયા બાયોપ્સી વોર્ડમાં. ત્યાં જઈને રિક્વેસ્ટ કરી એમને, મતલબ બહુ જ મતલબ રિક્વેસ્ટ કરી. ડૉક્ટર બી સારા હતા. એમને કીધું સારું. પછી એમને બેહોશ કરવાવાળા ડૉક્ટર બોલાયા. પછી એમને મને ઇન્જેક્શનો આપીને, મતલબ મને યાદ છે ત્યાર સુધી મારી જોડે વાત જ કરતા હતા બધાને. 2 નાના પહેલાં થોડી થોડી દવાથી આપ્યા, અને પછી એક ઇન્જેક્શન મને ખબર જ નહીં, બમ મતલબ બેહોશ થયા હશે, મતલબ 2:40-55ની આસપાસ. પછી હું બૂમ થઈ ગઈ. એ મારી બાયોપ્સી સરસ રીતે હાથની થઈ ગઈ છે પ્રભુ દયાથી. એનો રિપોર્ટ આવશે 7 દિવસમાં. અને બસ પછી તો હું બૂમ થઈ ગઈ. પછી મને હોશ કમ્પ્લીટલી આવ્યો હતો 6 વાગે જો. મતલબ નિમેશજીનો ચહેરો એક દેખાતો હતો. એટલે વચવચમાં છે ને મને જ્યાં એ લોકો પછી કેવું હોય, આપણી બાયોપ્સી રૂમમાં જ્યાં હોય ત્યાં પછી એની ખીશી આપે, એટલે એ લોકો એમના વોર્ડમાં લઈ જાય 208માં. તો મને સ્ટ્રેચરમાં ઊંઘાડીને ત્યાં લઈ ગયા. મને ખબર નહીં, મને તો ત્યાં લઈ ગયા એ લોકો. અને પછી ત્યાં એ લોકો ઓબ્ઝર્વેશનમાં રાખે 2 કલાક માટે, કે કંઈ બીજી કોઈ તકલીફ થાય છે શ્વાસ લેવામાં કે ગમે. મને ઉલટીઓ થતી હતી, એ મને અહેસાસ થતો હતો કે ઉલટીઓ કન્ટિન્યુ ચાલુ હતી. કંઈ ખાધું નહોતું તો એ થતી હતી, એ મને નડતું હતું. તો બસ પછી તો મને જેવી મારી આંખ ખુલી જતી હતી ને, તો મને બધા પહેલાં 4 દેખાતા. મેં પાછી લાગે હું હોઈ ગઈ હતી. પછી પાછી આંખ એટલે મને બધા 2 દેખાતા હતા. બધાએ 2. પછી નિમેશજીએ 2 દેખાતા હતા. તો હું એમના મોઢામાં હાથ આમ કરતી હતી, એમ જોવા માંગતી હતી કે છે કે નહીં જોડે. અને ખબર નહીં મેં શું બબડા કરી છે. કાલે નિમેશજી બહુ હસતા હતા. એટલે મને ખબર નહીં મેં બેહોશીમાં શું બબડી નાખ્યું. થોડું મને યાદ
કે હું બોલતી હતી કોઈકને, હું ગુસ્સો કરી રહી હતી એટલું મને યાદ, પણ મને એ નહીં ખબર કોને સ્પેશિયલ બોલતી હતી. હવે પછી આવું થયું અને હું ઉલટી કન્ટિન્યુ બાપા ચાલુ જ હતી મને. પછી ઉલટી વધારે થતી તેના લીધે એમને એક ઇન્જેક્શન આપ્યું અને પછી સારું લાગ્યું. પછી મને બેઠી કરી છે 6:10ની આસપાસ. મને જ્યારે થોડા હોશ આવ્યા પછી 10 મિનિટ એમને કીધું કે બેસો, અમને એવું લાગશે કે તમને ઠીક છે, જઈ શકો, ચાલી શકો, તો અમને તમને જવા દેશું. મેં કીધું સારું. હું તો બધું બેહાતું ને તોય બેઠી કાઠી થઈ ગઈ, ઘરે આવતું. પછી બેઠા, એમને સોયો વયો નીકાળી અને બસ પછી અમે ઘરે આવી ગયા અને મને કમ્પ્લીટલી હોશ આવ્યા હતા. ઘરે આવ્યા પછી ચા અને બિસ્કિટ ખાધી પણ મને ઠીક લાગતું નહોતું. કમ્પ્લીટલી મને હોશ આવ્યો હતો 10-10:30 વાગે, જ્યારે મેં થોડું પછી મમ્મીએ કન્ટિન્યુ મકાઈ ખવડાવી, પાણી પીવડાવી, ચા પીવડાવી, બિસ્કિટ ખવડાવી. પછી જેવું ખાવા બની ગયું ત્યારે શાક રોટલો ખાધો. તો શાક રોટલો ખાવા બેસી ત્યારે મને મતલબ 85% આમ કમ્પ્લીટલી એવું લાગતું હતું કે બસ હવે કમ્પ્લીટ હું છું. નહીં અને માથું તો એવું દુખે, બાપરે બાપ, આખા ગામનું માથું દુખે અને હાથ પગ બી બહુ દુખતા હતા. ખબર નહીં કેમ, એવું છે કારણ. અને માથું તો એટલું ખતરનાક દુખે બાપા. ઘરે આવતા એ રસ્તામાં જે તડકો પડતો હતો ને એવું થાય કે માથા પર કોઈ હથોડા મારતું હોય. તો આવું ફીલ થયું કાલે. અને મને જીવનમાં પહેલી વાર બેહોશ કરવામાં આવી. અને પહેલાં બી મારી આંગળીના જ ઓપરેશન થયા છે 3 વાર. તો 3 વાર ખાલી મારો હાથ આટલેથી આટલો જ બેરો કરવામાં આવતા. મને યાદ છે હજુ બી ડૉક્ટર એક ઇન્જેક્શન અહીંયા આપતા, એક અહીંયા આપતા, અને એમાં આખો આટલો ભાગ બેરો થઈ જતો. અને મારી પહેલી બાયોપ્સી બી સિવિલમાંથી થઈ હતી, એવી રીતે જ થઈ હતી. સિવિલમાંથી ઓપરેશન થયું, એ બી હાથ ખાલી બેરો કર્યો તો પ્રાઇવેટમાં બી જે બાયોપ્સી થઈ એ પણ એ રીતે, એનું ઓપરેશન થયું એ પણ એ રીતે. અને આ વખતે અઘરું થઈ ગયું હતું. મને આખી બેહોશ, પહેલી વાર મને બેહોશ કરી હતી. એટલે ભૂમ થઈ ગઈ હતી, ભૂમ. તો અમને ખબર નથી કે આવું થશે, એટલે અમે 2 માણસ જ ગયા હતા. તો મારી નિમેશજી મને ખબર છે ગભરાઈ ગયા હશે એ ટાઈમે અને એકલા બી પડી ગયા હતા. મને ફીલ થતું, મને જેવું બેહોશ કરવાનું કીધું ને અને ડૉક્ટર બધા આવડે ને બધું ઓક્સિજન ને બધી તૈયારી કરવા માંડે ને તો હું ગભરાઈ ગઈ હતી. કહું અગર મને બેહોશ કરી દીધી, કંઈ થઈ ગયું, મારા નિમેશજી એકલા છે તો એમનું શું, એકલા કેમને પહોંચી વળશે, કંઈ હા ના શું કરશે. તો મને એ બધા વિચારો ચાલતા જ તમારા મગજમાં. અને પછી મને બેહોશ કરી દીધી. બાયોપ્સી સરસ થઈ ગઈ અને બસ મજાનો હવે રિપોર્ટ આવી જાય અને બસ માતાજીની જ પ્રાર્થના છે જલ્દી દવા ચાલુ થઈ જાય અને બસ 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 એટલું જ થઈ જાય. કાલે નિમેશજી મારે કહું કાલે બહુ નોર્મલી થતા નહીં ગુસ્સે, પણ કાલે થયા હતા ગુસ્સે. એક તો તું સમજતી નહીં, એટલે જ એ જ કારણથી કે હું તને એકલી હોસ્પિટલ નહીં મોકલું, તું બાફીને આવે કે કંઈક કંઈક. મેં કાલે હાથચેમ બાફી દીધું હતું કેમ કે એટલે જ હું તને એકલી નહીં મોકલતો કે સમજી તું. હવે હું છું બહુ ચાલાક, બહુ હોશિયાર, પણ ખબર નહીં હમણાંથી આ દવાખાનાના કારણે કદાચ મગજ થોડું ધીમું કામ કરે એટલા માટે કદાચ. તો પછી કાલે આવું થયું. અને સેમ આવો કિસ્સો થાય તો પેટ ટેસ્ટ વખતે, પેટ ટેસ્ટ વખતે, હા પેટ ટેસ્ટ, મને નામ નહીં, પેટ સીટી સ્કેન વખતે. જ્યારે મારે આગલી રાતથી ખાવાનું નહોતું, ત્યાં એક લિક્વિડ આપતા હતા, પાણી એ પીતું રહેવાનું હતું, ઇન્જેક્શન આપતા હતા, મશીનમાં નાખે, એક દવા ગરમ અંદર શરીરમાં ઉતારે. તો એ દરમિયાન તો ચલો કાના ઘરે આરામ સરસ કરે, તો કાંઈ ફ્રૂટ ચા નાસ્તો બધું હાજર કરી દીધું હતું. એટલે હું એકદમ સરસ ત્યાં થઈ ગઈ હતી ને, એ જલ્દી આવી ગયા હતા. પણ આજે બેહોશ કરીને હોશમાં આવવાની પ્રક્રિયા હોય ને એ દરમિયાન જે દુખાવો થાય માથામાં, વોમિટ કન્ટિન્યુ, ને ઘડીક થાય કે આમ મતલબ એવું થાય હાથ આમ આપણે આમ મળે ને હાથ પડી જાય, આમ થઈ જવાય, મતલબ બેલેન્સ નહોતું રહેતું. કારણ કે ઘરે જ્યારે હું આવી તો મને મારા ઘરમાં બેડ ઉપર હુંવાડતા હતા તો હું આમ લથડી પડી હતી, મતલબ બેલેન્સ નહોતું રહેતું હજુ. પછી મોડાથી તો ખાધું પીધું ભંપું એટલે મસ્ત બેલેન્સ આવી ગયું હતું. બોડીનું બેલેન્સ આવી ગયું હતું, મોબાઈલનું નહીં. તો બસ આવું જ કંઈક છે. ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને હવે તો બસ હું પોતે ચાહું છું કે મારા બાપા મને જલ્દી દાખલ કરો અને સારવાર શરૂ કરો. કેમકે દવાઓ આપી છે પણ બહુ બધી દુખાવાની, પ્રોટીન પાવડર, આ તે ઢેકણું ફૂલાણું, 6 ગોળીઓ છે ટોટલ. આમ 5 જ છે પણ એક એસિડિટીની બોલાવી એટલે 6 થઈ જાય. અને બધું પાવડર આપ્યો. આપણે પીએ નહીં બાપુ, હા આપણે ના પીએ, કોક દાડો યાદ આવી જાય તો પીએ. તો હું આવું કરું છું. સાચેમાં દુખાવાની ગોળીઓ આપી પણ હું કોશિશ કરું છું કે દુખાવો સહન કરું, પીવું નહીં ગોળીઓ. એ નોર્મલ વસ્તુ છે કે બહુ દવાઓથી ભાઈ વધારે આડઅસર થાય. ટૂંક સમયમાં બહુ ભારે દવાઓ ઓલરેડી ચાલુ થવાની જ છે. તો હું નહીં ચાહતી કે આ બધી દવાઓના લીધે કોઈ બીજી આડઅસર થાય.
તો હું પૂરો પ્રયત્ન કરું છું કે હું દવાઓથી દૂર રહું. પણ દવાઓ મને આવીને બાથમાં ચાલી રહી છે. તો બસ કંઈક આવું ચાલી રહ્યું છે જીવન, અળવીતરું તળવીતરું ધમડું 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 પણ પોતાને નહીં સમજાતું. અને બસ ચાલી રહ્યું છે બધું. કુછ તો ગડબડ હે દયા. કેવી રીતે કુછ તો ગડબડ હે દયા? મને એની ખબર, કોઈ ગડબડ નથી. બસ તો કાલનો દિવસ આવો ડેન્જરસ રહ્યો બાપા. એક વસ્તુ ખબર પડી, બેહોશ કરીને કોઈ હાથ પગ કાપી લે તો ખબર ના પડે. હાય હાય. મારા હાથ પગ તો કામ બધી આવવાનું, એટલે કોઈ વિચારતું બી નહીં. તો બસ કાલની બાયોપ્સી જેમાં થઈ ગઈ છે. પ્રભુ કરે જલ્દી આવી જાય, એટલે બસ જલ્દી જલ્દી પછી મારી સારવાર શરૂ થઈ જશે. યો, જલ્દી જલ્દી સારવાર થઈ જાય અને જલ્દી જલ્દી હું મસ્ત થઈ જાઉં. હું મસ્ત જ છું, પણ બહારથી, અંદરથી બહુ કમજોરી ફીલ થાય છે. પણ હું મારી જાતને સ્ટ્રોંગ રાખવા માગું છું. અને છું જો બાપુ, આપણે બાહુબલી છીએ, બાહુબલી. તો બસ હવે પ્રભુની દયાથી ખબર નહીં રિપોર્ટ ક્યારે આવશે. આવશે તો શું આવશે? જૂના બાયોપ્સી જેવો જ આવશે કે કંઈક નવું અળવિતરું લઈને આવશે? એ બધા પ્રશ્નો થાય છે મગજમાં. પણ કંઈ નહીં, અત્યારે તો હું સાચું કહું, હું એન્જોય કરું છું ઘરે રહેવાનું ને આરામને. એનાથી વધારે કંઈ જ નહીં. બસ હું કશું કામ નહીં કરતી, ના કોઈ એક્સરસાઇઝ, કશું જ નહીં. 2 ટાઈમ ખાઉં છું ને પાડાની જેમ ઊંઘ્યા કરું છું, બસ બીજું કશું જ નહીં. પણ ઘણી વાર થાય કે હું કંઈક કસરત કરી લઉં, એક્સરસાઇઝ કરી લઉં, પણ મને આળસ આવી જાય તો હું નહીં કરતી. તો ચલો, આજે તો ઘરે છીએ અમે, અને બાયોપ્સીને આવે ત્યારે તો ત્યાં ઘરે જ રહીશું. બાયોપ્સી આવે પછી પાછા દોડા ચાલુ થઈ જશે. તો ચલો મળીએ આપણે સાંજે. આજે તો મારે થવું છે યુટ્યુબમાં લાઈવ હમણાં 4-5 વાગે. તો મળીએ આપણે બધા. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો પાછા. અને ખૂબ ખૂબ આભાર, આટલા સુધી મારી ચપચપ સાંભળી, એનો મતલબ તમે મારા બેસ્ટ સબસ્ક્રાઈબર છો. થેન્ક યુ. ચાલો, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.